કેવા પ્રકારની જી. એ સ્થિતિનું નિર્માણ પામવાનું છે? ખાસ ક્રૂડ ઓઇલથી લઈ અને એક વસ્તુ આવી એટલે એમાં મોદી સાહેબ એવું કહ્યું કે સોના ચાંદી પણ ન લેવા, એટલે કે તમામ ધંધા ઉપર અસર થઈ. કેવા પ્રકારની હજુ પણ અસરો? કારણ કે સતત એવી વાત છે કે લોકડાઉન લાગી જશે. આપનું શું માનવું છે, લોકડાઉન લાગી જશે? જી, બેઝિકલી જ્યારે ક્રૂડ ઓઇલ $100 ઉપર જાય ત્યારે ઇન્ડિયન ઇકોનોમી પર એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે. અત્યારે હાલ પણ જોવા જઈએ તો $100 ઉપર ચાલી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ ટોટલી ક્લોઝ છે, એટલે ભારતીય જે ઓઇલ જહાજો છે એ આવતા નથી. એટલા માટે ભારતમાં હવે ઓઇલનો જે જથ્થો છે એ માત્ર 1 મહિનો ચાલે એટલો જ છે. એટલે આપણે બધાએ સંયમથી વાપરવાની વાત છે. પણ સાથે સાથે ઓઇલ કંપનીઓ જે છે એમને પણ 700-750 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. એટલે જ એમણે અહીંયા ગાડી ભારતમાં ભાવ વધારો કરવો પડ્યો. ₹3.90 અંદાજે આજુબાજુ લગભગ ભાવ વધારો કરવો પડ્યો. અને આ જે સ્થિતિ સર્જાઈ છે તો એને કારણે શું થાય કે ઇન્ડિયન ઇકોનોમી પર એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે, ક્રૂડના ભાવ વધ્યા એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો સીધી મોંઘવારી પર અસર પડે છે, મોંઘવારી વધીને આવે. બીજું કે હવે પછીનો જે સમયગાળો છે એ બહુ જ વિકટ આવવાનો છે. પણ હમણાં એક સમાચાર મેં હમણાં જોયા તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી 2 ચાઇનીઝ ઓઇલ ટેન્કરને પસાર થવા દેવામાં આવ્યા છે. આપણે આશા રાખીએ કે લોકડાઉન ન આવે, પણ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લોકડાઉન આવી શકે. જો હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન ન ખોલે અને ભારતીય ઓઇલ ટેન્કરો જો ભારત સુધી ના પહોંચે તો આપણે જેમ કોરોનામાં લોકડાઉન હતું એવું આપણે હવે આ ઈંધણનું લોકડાઉન આવે તેવી શક્યતાઓ તો જોવાઈ રહી છે. પણ હવે યુદ્ધ કરવું કોઈને પોસાય એવું નથી. એટલે ઈરાન, જેને કહેવાય કે ઇનડાયરેક્ટલી આવી રીતે વોર કરીને અથવા નાક દબાવીને વિશ્વના દેશોનું અને અમેરિકાને પ્રેશરમાં લે, કે જેમ કે હમણાં આરબ, કતર, યુએઈ છે એ લોકોએ એમને ટ્રમ્પને અનુરોધ કર્યો કે તમે વોર ના કરતા, તમે યુદ્ધ ના કરતા, અને પછી એમણે હુમલો નથી કર્યો. હમણાં 2 દિવસ પહેલાની જ આ વાત છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.